હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો હમણાં નવા સ્વાગત છે. સવારના વાગી જતો 6:30 અને હું જે હવે આપણે બેઠી છીએ. જય શ્રી રામ ગાઈસ, અમે કિસાવે ચાપે બેઠીએ. બહેલો અને વિકી બે ઊંઘ્યા છે. તો ચા પીએ નાવા જશે. નાવા જાય ને એટલે બહેલું ઉઠાડું એટલે પહેલાં ચા પીએ. તો ઉઠીને અને સીધું નાહી લીધું. નાહીને તૈયાર થઈને હવે ચા પીવા બેઠો. બોલો જય શ્રી રામ. અને કિશુ તો નહીં નાહીને માથું ઓળાઈ આલ્યું. બેઠી કિશુ સાક્ષી. હા, હેડો તણાવ ચા પી લો જાગો. મેં તો લઈ લીધું અને જાગર લઈ લીધું. તો પપ્પા ઉઠ્યા તો એડે પપ્પાને જશે કરીએ અને સાક્ષી ઉપર પહોંચ્યા. પપ્પા જય શ્રી રામ. સાક્ષી જય શ્રી રામ. તો ગાઈસ મેં પપ્પાને ચા પી રહી એટલે પછી અમે જઈએ સ્કૂલમાં. તૈયાર છું અને સાક્ષી કિસાન જાગોને હેડે સ્કૂલમાં. જય ગોગા જેમરડીમાં તો જો પહેલું જય ગોગા જેમરડીમાં જો તો આપત ના આવે જો પપ્પા જય ગોગા જેમરડીમાં. જય ગોગા જેમરડીમાં નહીં તા પપ્પા અંદર મને વગાડી તું તે વગાડતી જાતે જ વાગો પ્લે કર્યો મેં નહીં વગાડ્યું. જય ગોગા જેમરડીમાં જો. તો ગાઈસ પાંચ થઈ જશે અને મેં ચાલુ પાણી પાવડરમાં કપડાં પલાળી મૂકી દીધો હ અને વિકી કરું દિયાબત્તી. ક્રિશાને તો જતા હતા સ્કૂલમાં. તેરા દિયાબત્તી કરી રહ્યો. તો મેડમ વિકી યોગા પર જઈ કમળનું જોવા ગઈ છું. જય ગોગા જેમરડીમાં તો ગાઈસ કિસ્સા પર જઈશું યોગા ફોર્મ પર. તો ગાઈસ વિકી તો જતા રહ્યા અને આપણે તો પાવડરમાં કપડાં પલાળી મૂકીએ છીએ. તે હેડો કપડાં ધોવા બી જોઉં. તો ગાઈસ 9:30 થવા આવ્યા અને મેં મીઠી દાળ અને કપડાં વાસણને બધું પતી ગયું. બધું ધોઈ દીધું હ અને વિકી આવી ગયા હતી એમને ભૂખ લાગી તો મસ્ત મસાલા પાપડ રેડી કરી રાખ્યો હ. કાકડી સમારી હ અને મારા માટે ટોમેટો કેચઅપ લગાવેલું છે મસાલા પાપડ. તો હેડો હવે વિકીને જઈને આલીએ એમ ભૂખ બહુ લાગી છે એમના એટલા. ગાઈસ અમે ખાઈ લઈએ. તમે ખાવો તો હેડો. તો ગાઈસ 11:30 થઈ જવા આવ્યા છું અને અમારે તો એ દાળ ચડી ગઈ છે. ઓય ભાતે ચડી જવા આવ્યા છું થોડા મતલબ કે પોણી હમ અને હાલ બટેકાનું શાક વઘાર્યું અને હું હાલ લોટ બધી મૂક્યો. હવે મૂકી છે બાયપાસ હાલ થોડું કામ હતું એટલા. તો કાલ તો રવિવારના દાળ ભાત બનાવ્યા એટલે આજે દાળ ભાત બનાવી દીધા અને અમારે દાળ ભાત હોય ને એટલે એમાં ભરેલું શાક ખાતો નહીં. તો બટેકાનું શાક ભીના ઓલે બનાવીએ અને અમે દાળ ભાત હતા એટલે બટેકાનું શાક ભાવે એટલે બટેકાનું શાક બનાવી દીધું. તો હવે દાળ વઘારી પછી રોટલી બનાવી પછી છેલ્લા નહીં લઉં પછી વહેલા નહીં લઉં ને એટલે પછી એવી એવી થવું અને અમે વિચાર હતા ને એટલે પહેલાં રોડી કરવા દે પછી છેલ્લા નહીં લઉં. વાગી જશું 12 અને અમે બેસીએ છીએ ખાવા. વિકી કિસ્સા સખું અને ભૈલું એની ડીશ ધોવા જેવો અને અમે ખાવા બેસીએ છીએ. આજ બનાવ્યા છે દાળ ભાત, સોજીનો શીરો, બટેકાનું શાક અને રોટલી. શું બને શીરો? થેન્ક યુ. પેલું હેડો અને રૂમાલથી આલુ ખાય. હેડો ગાઈસ અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે ખાવાનું ખાઈ લીધું અને સાક્ષી ઘસા બેઠી છે વાસણ અને કિસ્સા કરો છો કચરા પોતું. વિકી બેઠા પહેલું બાર અંબાજીઓ અને કરું આરામ. તો ગાઈસ 4:30 થઈ ગયા છે અને એ બનાવીશું ચા. ચા ઠારે છે પણ એ કિસુ લે ચા પીવા. તો હેડો ગાઈસ અમે ચા પી લઈએ. તો ગાઈસ વાગી જશું હવે 7 અને કિસ્સા લેસન લખશો કોલુભાઈ રમું છું અને હું વઘારું છું હોય ભાત કારણ કે બપોરે દાળ ભાત બનાવ્યા હતા ને તો ભાત પડ્યા હોય તો ભાત બનાવી દઈએ મતલબ વઘારી દઈએ અને રોટલી પડી હોય તો રોટલી વઘારી બનાવવાની. આ તો શાક રોટલીની બનાવવાની. તો લસણ ખોલી દીધું હોય તો પહેલાં ભાત વઘારી દઉં અને પછી રોટલી વઘારી દઉં. તો ગાઈસ 8 વાગી જશે અને વિકી
હમણાં આવ્યા અને હવે ખાવા કાઢી દીધું હ તો હવે ખાઈએ અમે. તો ગાઈસ અમે તો બેસીએ છીએ ખાવા વિકી અને કિસાન અમને તો અહીંયા કારણ કે પહેલું તો કે હું સેવું ખાઈને આવી રહી ગોગા ફાર્મ પરથી તો વઘારેલી રોટલી વઘારેલા ભાત અને છાશ પાપા શીખવો શીખો ને હા હાડો તો અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું હું કરું કચરા પોતું અમે પહેલું જો ફોન લેસન બેસન તો લખતા આવડતું નહીં ને અને ક્રિસા ઘસા બી વાસણ તો બધું કમ્પ્લીટ થઈ શકે. કરવાનું છે ને અને બપોરે અમે રખડતો હતો ને ગોગા ફાર્મ પર જતું તે લેસન બેસન લખવું નહીં અહીં તરફ ફોન જો બી જાય તો હેડે હું પોતું કરી પછી ખાટલા પછી દઉં. ખાધું અને મેં વાસણ ધોયા મમ્મી કરી કચરા પોતું ત્યારે જય શ્રી રામ કરી દઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ જય માતાજી. પપ્પા જય શ્રી રામ. જાગો જય શ્રી રામ. ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.